हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। गई काले આપણે શું શીખ્યા હતા? તો ગઈકાલનો જે ટોપિક છે આપણો એ હતો ફોટો ઇલેક્ટ્રિક અસર। h ન્યુ બરાબર h ન્યુ નોટ પ્લસ હાફ mv સ્ક્વેર, ને આમાં હાફ mv સ્ક્વેર એ ગતિજ ઉર્જા હતી। અને મેં તમને એનો એક દાખલો ગણાયા પછી એવું કીધું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસરના આધારે જેટલા દાખલા ટેક્સ્ટબુકમાં આપ્યા છે સ્વાધ્યાયમાં એ બધા ગણી નાખજો। હોપ કે તમે ગણી પણ નાખ્યા હશે। ડાઉટ્સ મને મોકલાવજો, મેં કીધું તું સ્ટીલ તમારા ડાઉટ્સ આવ્યા નથી મને, એટલે આઈ વિશ કે તમને બધા જ દાખલા સરસ રીતે આવડી ગયા હશે। એનીવે, આજે બહુ જ સરસ મજાનો ટોપિક છે જે ભણવા જઈ રહ્યા છે। વેરી નાઇસ ટોપિક। વર્ણપટ કેવા કેવા હોય એના વિશે આજે આપણે ભણવાના છીએ। તો એમાં સૌથી પહેલું સતત વર્ણપટ। તો સતત વર્ણપટ અથવા રંગ વર્ણપટ એ લોઅર સ્ટાન્ડર્ડ્સમાં તમે ભણીને જ આવ્યા છો કે સતત વર્ણપટ અથવા રંગ વર્ણપટ કોને કહેવાય છે એ સમજીએ। તો પ્રકાશનો વર્ણપટ સતત વર્ણપટ છે। તમને બધાને ખ્યાલ છે આમે દોર્યું એ શું લાગે છે તમને? આને શું સમજશો? વર્ણપટ આઈડિયા છે ને તમને? તો વર્ણપટ માટે આ મેં જે દોર્યું છે એ પ્રિઝમ છે। પ્રિઝમ પર જ્યારે પ્રકાશનું સફેદ કિરણ આપાત થાય, પ્રકાશનું કયું કિરણ આપાત થાય? સફેદ કિરણ આપાત થાય પ્રિઝમ પર, ત્યારે આ જે સ્ક્રીન હોય છે, પ્રકાશનું સફેદ કિરણ આપાત થાય છે પ્રિઝમ પર, ત્યારે સ્ક્રીન પર તમને કલર મળે છે। ખ્યાલ છે ને બધાને? જુદા જુદા કલર મળતા હતા અને સૌથી પહેલો કયો કલર મળે છે? બોલો, અહીંયા પહેલો કલર કયો? યાદ કરો, ધોરણ 8 તો જાંબલી પહેલા હોય છે કે છેલ્લે હોય છે? અહીંયા હોય જાંબલી કે અહીંયા હોય, ઉપર હોય? નીચે હોય કે ઉપર હોય? તો વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ। એકચ્યુઅલી આમે જે દોર્યું છે ઉપર ના જાય, અહીંથી પ્રકાશનું કિરણ વાંકું વળશે આમ, તો વર્ણપટ તમને આ રીતે મળશે, આ રીતે વર્ણપટ મળશે, અને આ વાયોલેટ કલર હશે ને આ રેડ કલર હશે। કેટલી નોમિનલ વાત છે ને, આપણે ભણ્યા છીએ પણ કન્ફ્યુઝિંગ હોય કે આપણને યાદ ના હોય યાર। તો અહીંયા એ યાદ ના હોય એટલા માટે જ આને સમજાવું કે કેમ આવું થયું। પહેલી વસ્તુ કે આવું થવાનું કારણ શું? તો કે પ્રકાશનું જે સફેદ કિરણ છે એ 7 રંગોનું બનેલું છે। કેટલા રંગોનું બનેલું છે? 7 રંગોનું। હવે અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે કે વાંકું વળે છે, વક્રીભવનની ઘટના તમે ભણેલા છો। તો આ હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં પસાર થયું ત્યારે આમાં જે 7 રંગો છે એની તરંગ લંબાઈ જુદી જુદી છે। 7 રંગોની શું જુદી જુદી છે? તરંગ લંબાઈ। અને જુદી જુદી તરંગ લંબાઈના આધારે આ બધાની સ્પીડ આમાં ઘટી ગઈ। તમે એક સ્મૂધ રોડ પર જઈ રહ્યા છો, ડામરનો બહુ જ સરસ રોડ છે, તમે બાઇક લઈને જઈ રહ્યા છો ને અચાનક રસ્તામાં બહુ બધી રેતી આવી જાય, ડેઝર્ટ આવી જાય, તો રણમાં તમારી બાઇક ચાલશે? નહીં ચાલે। મતલબ કે તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ્યા તો તમારી સ્પીડ બદલાઈ જશે। એવું જ સેમ આ માધ્યમમાંથી આ માધ્યમમાં આવે છે, ત્યારે બધા જ ઘટકોની સ્પીડ બદલાઈ જાય છે।
અને આ બધા ઘટકોની સ્પીડ બદલાઈ જાય છે, એના કારણે આપણને ખબર પડી કે આ 7 ઘટકોનો બનેલો છે. અને અહીંયા યાદ રાખજો, ભૂલતા નહીં, કે જે રેડ જે છે, હાઈ રે મતલબ સૌથી વધુ તરંગ લંબાઈ એ લાલ કલરની છે અને ઓછી તરંગ લંબાઈ એ બ્લુ કલરની છે, વાયોલેટ જાંબલી કલર છે. આ કયો કલર છે? જાંબલી કલર છે. ને આ રેડ એટલે રાતો રંગ છે, લાલ કલર. તો જે લાલ પ્રકાશ છે એની તરંગ લંબાઈ, લાલ પ્રકાશ એની તરંગ લંબાઈ વધુ હોય, ને જેની તરંગ લંબાઈ વધુ હોય એ ઓછું વિચલન પામે, એટલે ઓછું વાંકું વળશે. એટલે આની વાંકું વળવાની ક્ષમતા ઓછી છે, એટલે સૌથી પહેલો દેખાશે. અને જેની તરંગ લંબાઈ જાંબલી પ્રકાશ, જેની તરંગ લંબાઈ ઓછી હોય, તરંગ લંબાઈ કેવી હોય? જાંબલી પ્રકાશની ઓછી હોય, એ વધુ વિચલન પામે. એટલે અહીંયા વધારે કોણ વળે છે? જાંબલી પ્રકાશ. ને ઓછો કોણ વળે છે? રેડ પ્રકાશ. લાલ તરંગ જે છે એની તરંગ લંબાઈ વધારે છે એટલે ઓછો વાંકો વળે. પણ હવે આમાં કેવું છે કે તમે બધાએ મેઘધનુષ્ય જોયું છે, તો તમે બધા મેઘધનુષ્ય જુઓ ત્યારે જે તમને 7 રંગનો એક પટ્ટો દેખાય છે, એમાંના દરેક 2 કલર એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે, મિક્સ થયેલા. તમને જુદા જુદા નથી દેખાતા. લાલ કલરનો પટ્ટો, પછી વચ્ચે ગેપ, પછી બીજા કલરનો પટ્ટો, એવું નથી હોતું. સળંગ એક આખો પટ્ટો દેખાય. મેઘધનુષ્ય સળંગ છે, જેમાં દરેક કલર બીજા કલર સાથે મિક્સ થયેલો છે, સિક્વન્સમાં છે. જાંબલી, નીલો, જાની, વાલી, પીનારા આપણે એવું ભણતા હતા. તો આ બધા મિક્સ કલર છે ને સતત ધડ 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 એક પછી એક જોવા મળે છે. એટલે આવા વર્ણપટને સતત વર્ણપટ કહેવાય અને આને રંગ વર્ણપટ પણ કહેવાય, કારણ કે આમાં રંગ દેખાય છે. તો આ છે સતત વર્ણપટ અથવા રંગ વર્ણપટ, જેમાં પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે 7 રંગોમાં વિયોજિત થાય છે. વધારે તરંગ લંબાઈ લાલ પ્રકાશની છે, ઓછી તરંગ લંબાઈ જાંબલીની છે, ને બધા જ કલર એક પછી સતત જોવા મળે છે. એટલે આ કયો વર્ણપટ કહેવાય? સતત વર્ણપટ. હવે આપણે એના પછી થોડા બીજા વર્ણપટોની વાત કરીએ. તો એ વર્ણપટ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ છે. કયા બે વર્ણપટની વાત કરીએ છીએ? તો આપણે પરમાણુઓના રેખીય વર્ણપટ તરફ જવાનું વિચારી રહ્યા છીએ. આપણો મેઇન ગોલ શું છે આજે? પરમાણુઓનો રેખીય વર્ણપટ. હવે આ રેખીય વર્ણપટ એટલે શું? તો કે નામ પરથી ખબર પડી ગઈ તમને. એમાં રંગ નહીં હોય, રેખાઓ હશે. શું નહીં હોય? રંગ નહીં હોય. શું હશે? રેખાઓ હશે. તો જેમાં રંગ નથી, રેખાઓ છે, એવા વર્ણપટને આપણે શું કહીએ છીએ? રેખીય વર્ણપટ. ને આ રેખીય વર્ણપટ 2 પ્રકારના છે. એક ઉત્સર્જન વર્ણપટ અને બીજો જે છે એ છે અવશોષણ વર્ણપટ. આ કયો વર્ણપટ છે? અવશોષણ. ને આ કયો છે? ઉત્સર્જન. હવે ઉત્સર્જન અને અવશોષણ આ બંને વચ્ચેનો બેઝિક તફાવત શું છે એ સમજીએ. તો કે ઉત્સર્જન વર્ણપટ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થ કે પરમાણુ આપણે લઈએ, આ પદાર્થ કે પરમાણુ પર ઇન્ટેન્સ હીટ આપવામાં આવે. ઇન્ટેન્સ હીટ એટલે
બહુ વધારે પડતી ગરમી આપો એને, અથવા હેવી વોલ્ટ, હેવી ડિસ્ચાર્જ એટલે એને ઊંચો વોલ્ટેજ આપવામાં આવે, એને 10,000 5,000 આવા વોલ્ટ આપીએ, હાઈ વોલ્ટેજ આપીએ, અથવા તો એને ગરમી આપીએ. જેમ કે તમે તમારા ઘરમાં ટ્યુબલાઇટ છે, બરાબર? ટ્યુબલાઇટની જેવી સ્વિચ ઓન કરો છો ને તરત ટ્યુબલાઇટની અંદર પ્રકાશ થાય છે, ટ્યુબલાઇટ ગ્લો કરે છે. તો એ જે ટ્યુબલાઇટ છે એને તમે હેવી વોલ્ટેજ આપ્યો છે, વોલ્ટેજ આપ્યો, એણે ગ્લો કર્યું, તો અંદરથી પ્રકાશ નીકળ્યો ને. એમ સેમ આ પદાર્થને હું ઊંચો વોલ્ટેજ આપું અથવા ગરમી આપું તો શરૂઆતમાં શું કરશે કે એ પદાર્થ ગરમીનું કે વોલ્ટેજનું શોષણ કરે અને ઉત્તેજિત થાય. પદાર્થ ગરમીનું શું કરે? શોષણ કરે અને કેવો થઈ જાય? ઉત્તેજિત થઈ જાય, બહુ જ ગરમ થઈ જાય. કોલસો છે બ્લેક, એને તમે ગરમ કરો, ગરમી આપો, તો એ ગરમ કરીને બરાબર ગરમ થાય ત્યારે લાલ કલરનો થાય અને ઓવર ગરમ થાય પછી અંદરથી વિકિરણો ઉત્સર્જિત કરશે. તમને ખ્યાલ છે કે કોઈ પણ ગરમ વસ્તુ હોય એમાંથી ઠંડી વસ્તુ તરફ ઉર્જાનું ઉત્સર્જન થાય, ગરમથી ઠંડી તરફ. એમ ગરમ વસ્તુ પોતાના વિકિરણો બહાર ઉત્સર્જિત કરશે, એટલે આમાંથી પછી વિકિરણ ઉત્સર્જિત થાય. જે વસ્તુ ગરમ થઈ, ઉત્તેજિત થઈ, એ ઉત્તેજિત થયેલી વસ્તુ લાંબો સમય ઉત્તેજિત અવસ્થામાં રહી શકે નહીં, લાંબો સમય માટે ઉત્તેજિત અવસ્થામાં રહી શકે નહીં. તેથી તે ઉર્જાનું ઉત્સર્જન કરી ને સ્થાયી થવાનો પ્રયત્ન કરે, સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એટલે ગરમીનું શોષણ કરે, ઉત્તેજિત થયો, પણ પછી એને બહુ ના ગમે ઉત્તેજિત અવસ્થા, ફરી એમ વિચારે કે હાશ પાછો મેં જેવો હતો એવો થઈ જાઉં. તો પાછો મેં જેવો હતો એવું થવા માટે એ અંદરની ગરમીને બહાર નીકાળી દે છે, ઉત્તેજિત થાય છે. એ પોતાને ઉત્તેજિત અવસ્થામાંથી ફરીથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલે એણે જે શોષેલા ઉર્જાના વિકિરણો છે એનું ઉત્સર્જન કરે છે. અને જે આ ઉત્સર્જિત વિકિરણ છે એને જો તમે પ્રિઝમ પર અપ્લાય કરી દો, પહેલામાં તમે સફેદ પ્રકાશ અપ્લાય કર્યો હતો, આમાં સફેદ પ્રકાશ અપ્લાય નહીં કરતા. માની લો કે તમે અહીંયા હાઇડ્રોજન ગેસ ભરી દીધો, તો હાઇડ્રોજન ગેસ તમે ભર્યો છે એ ઉત્તેજિત થશે તો એમાંથી ઉત્સર્જિત વિકિરણ નીકળશે, એટલે હાઇડ્રોજનનું વિકિરણ છે જે પ્રિઝમ પર અપ્લાય થશે ને પાછળ જો પડદા પર આ વિકિરણની જે પેટર્ન છે એને ઝીલવામાં આવી તો આમાં લાઈનો મળી. આમાં શું મળ્યું હતું? રેખાઓ મળી હતી. અને આ રેખાઓ લાઇટની રેખાઓ હતી, તેજસ્વી રેખાઓ હતી. ને આ જે બેકગ્રાઉન્ડ હતું એ ડાર્ક હતું. જો હું બધી લાઇન્સ તમને બતાવું છું કેવી રીતે લાઇન્સ હતી. તો પાછળનો બેકગ્રાઉન્ડ જે છે એ ડાર્ક આપણે કરી દઈએ. જો સમજો આ બેકગ્રાઉન્ડ ડાર્ક થઈ જાય તો એમાં જે લાઇન્સ મળે બ્રાઇટ વ્હાઇટ કલરની લાઇન્સ દેખાય છે ને તમને, તો ડાર્ક બેકગ્રાઉન્ડની અંદર વ્હાઇટ તેજસ્વી લાઇટની રેખાઓ, બ્રાઇટ કલરો, તેજસ્વી પ્રકાશ ને એની આવી રેખાઓ દેખાતી હતી. ને આવા વર્ણપટમાં રેખાઓ છે એટલે આને કયો વર્ણપટ કહેવાય? રેખીય વર્ણપટ. તો આમાં રંગ નથી દેખાતો, આમાં રેખાઓ દેખાય છે. અને આને કેમ ઉત્સર્જન વર્ણપટ કીધું? તો કે આમાં ઉત્સર્જિત વિકિરણનો વર્ણપટ કાઢ્યો છે જે પદાર્થની લાક્ષણિકતા બતાવશે. જ્યારે અવશોષણ વર્ણપટની વાત કરીએ તો અવશોષણ વર્ણપટ શું છે કે આની નેગેટિવ છે, આની નેગેટિવ. કઈ રીતે નેગેટિવ? તો કે અવશોષણમાં શું હોય છે કે આ જે પદાર્થ છે એના પર સફેદ પ્રકાશ જ આપાત કરવાનો છે. કયો પ્રકાશ આપાત કરવાનો છે? સફેદ પ્રકાશ. હવે તમને ખ્યાલ છે એક વસ્તુ
કે ધારો કે આ પદાર્થ લીલા રંગનો દેખાય છે, હું એક અહીંયા પદાર્થ મૂક્યો છે અને મને એનો લીલો રંગ દેખાય છે, તો એનું કારણ શું હશે સમજાવો. બોલો, લીલો રંગ કેમ દેખાય છે સમજાવો. એનીવન? યસ. તો આના પર જ્યારે સફેદ પ્રકાશ આપાત થાય ત્યારે સફેદ પ્રકાશની અંદર 7 ઘટકો છે. આપણે ભણ્યા હતા થોડી વાર પહેલા કે 7 ઘટકો છે. તો આમાં લીલો રંગ જે છે એ પરાવર્તિત થાય, એ સિવાયના 6 રંગ આમાં શોષાઈ જાય છે. આ પદાર્થ પર કયો પ્રકાશ આપાત થાય? સફેદ પ્રકાશ. તો આમાં લીલો રંગ જે છે એ ફક્ત પરાવર્તિત થાય, લીલા રંગ સિવાયની તમામ તરંગ લંબાઈઓનું અહીંયા અવશોષણ થાય છે. અવશોષણ થયું. આ પદાર્થની અંદર શું થયું બાળકો? અવશોષણ થયું ને ફક્ત કયો રંગ બહાર નીકળ્યો? લીલો. તો અહીંયા આમાં તો શું પદાર્થ પોતાની અંદરથી બહાર કાઢતો હતો, આમાં સફેદ પ્રકાશ પદાર્થ પર નાખવાનો છે, જેમાં પદાર્થ આમાંથી કશું શોષી લે છે, જે નથી શોષતો એ બહાર નીકળે છે અને એ વિકિરણને પ્રિઝમ પર ઝીલવામાં આવે. સફેદ પ્રકાશ આપાત કરો એટલે આમાં કેટલીક તરંગ લંબાઈ નું શોષણ થાય. પછી એ સિવાયનો પ્રકાશ પ્રિઝમ પર આપાત કરો અને તમે સ્પેક્ટ્રમ લાવો તો શું ઘટના બને છે? આનાથી ઓપોઝિટ. ડાર્ક મીડિયમમાં વ્હાઇટ કલરની લાઇન્સ દેખાય છે, બ્રાઇટ લાઇન દેખાય છે. અહીંયા ઊંધું મળે છે, વ્હાઇટ મીડિયમમાં ડાર્ક લાઇનો દેખાશે. અહીંયા પાછળનો બેઝ વ્હાઇટ દેખાય છે અને એમાં બ્લેક લાઇન્સ દેખાય છે. આમાં પાછળનો પોર્શન જે છે એ ડાર્ક છે, વ્હાઇટ રેખાઓ દેખાય છે. આમાં પાછળનો પોર્શન વ્હાઇટ છે, ડાર્ક રેખાઓ દેખાશે. આ અવશોષણ વર્ણપટ કહેવાય. આ ખ્યાલ આવ્યો ખરો? આ શું છે? અવશોષણ. સમજ પડી ખરી? આમાં શું અપ્લાય કરવાનું છે પદાર્થ પર? સફેદ પ્રકાશ. સફેદ પ્રકાશમાંથી કેટલીક તરંગ લંબાઈ આ પાર્ટી શું કરશે? અવશોષણ પામશે. પછી જે બચી એ તરંગ લંબાઈને કોના પર અપ્લાય કરો? પ્રિઝમ પર. એટલે અહીંયા તમે આ ફિલ્મ ઉપર મૂકો તો અહીંયા વર્ણપટ દેખાશે. આ વર્ણપટને આમાં શું ફરક છે ચલો બતાવો તો કે આમાં કયું મીડિયમ છે? ડાર્ક મીડિયમ. ડાર્ક મીડિયમમાં વ્હાઇટ લાઇટ છે, તેજસ્વી રેખાઓ દેખાશે, સફેદ સફેદ ચળકતી. આમાં કેવું દેખાશે? બેકગ્રાઉન્ડ વ્હાઇટ, રેખાઓ ડાર્ક છે. આમાં અવશોષણ થાય છે, આમાં શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો આ ડિફરન્સ છે સતત વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. હવે આપણે મૂવ થવાનું છે દરેક પરમાણુના વર્ણપટ તરફ. બહુ જ સરસ મજાની થિયરીઓ છે આ. સમજો તો બહુ જ મજા આવે ચેપ્ટરમાં, પણ એના માટે સમજવું પડે. થોડુંક તમારું ઇમેજિનેશન પાવર વધારવું પડે. કે આપણે ટેક્સ્ટ બુક લઈને બેસ્યા, આજે મેં કોઈ ટોપિક રીડ કર્યો તો એમાં જે લાઈન લખેલી છે ને એ લાઈનને હું સમજું અંદરથી કે આ લાઈનમાં આવું લખ્યું છે તો આનો મતલબ શું થાય. તમે 1 કલાકની અંદર 10 પ્રશ્નો મોડે કરી નાખો છો તો એ મહત્વનું નથી કે કલાકમાં મેં કેટલું વાંચી કાઢ્યું, 4 પેજ વાંચી કાઢ્યા, 5 પેજ વાંચી કાઢ્યા, એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે કે હું ભલે 1 કલાકમાં 10 જ લાઈન વાંચું, પણ એ 1 કલાકમાં જે 10 લાઈન વાંચું છું એને હું 45 મિનિટ મનન કરું. એ 10 લાઈનનો હું અર્થ મારી જાતે સમજું અંદરથી કે આ લાઈનમાં આ શું કહેવા માંગે છે, આ વાક્યનો શું મતલબ થાય છે. અને જ્યારે તમે એ લાઈનોને ચબાઈને સમજીને જો વાંચશો ને તો ક્યારેય તમને કોઈ ટોપિકમાં સમજણ નહીં પડે એવું નહીં જ બને. એટલે આપણે સમજવું છે તો ચાવીને વાંચીએ. આપણા બધા જ સંતોને ધર્મગુરુઓ શું કહે છે કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે એક કોળિયાને 32 વાર ચાવો. કેમ? તો કે 32 વાર ચાવતા એ તમામ કોળિયામાં રહેલો સ્વાદ તો તમને મળે જ છે,
પણ લાળરસ બળ બહુ સારો મિક્સ થાય તો એમાં પાચન તમારું બહુ પરફેક્ટ થાય. તો પાચન શક્તિ વધારવા માટે એક કોળિયાને 32 વાર ચાવવાનું કહેવામાં આવે છે. એમ આપણી મગજમાં જે આપણી ઇમેજિન પાવર છે અને કલ્પના શક્તિ છે વધારવા માટે એક લાઈનને 32 વાર વાંચો. તો એ લાઈનને 32 વાર વાંચીને સમજશો, ખરેખર સમજ પડશે. આજે મેં તમને સતત વર્ણપટ સમજાયો. બીજું મેં તમને શું સમજાવ્યું? ઉત્સર્જન. ઉત્સર્જન શબ્દનો સ્વાદ ખબર પડે એવું છે કે કંઈક અંદરથી બહાર નીકળે છે, એનો એનાલિસિસ. એટલે પદાર્થને પહેલાં ગરમી આપો, એને ઉત્તેજિત કરો, પછી એ એના અંદરથી ઉત્સર્જન કરે છે વિકિરણોનું. એનું આપણે વર્ણપટ એનાલિસિસ કરીએ છીએ, એને સ્પેક્ટ્રોસ્કોપી મેથડ કહેવાય. કોઈ પદાર્થનું વર્ણપટ મેળવીને એનો અભ્યાસ કરવાની જે રીત છે એ રીતને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ. અને એ જે સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ છે એમાં ઉત્સર્જન અને બીજો વર્ણપટ છે અવશોષણ વર્ણપટ. આપણે ભણવા જઈ રહ્યા છે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ છે. હાઇડ્રોજનનો પરમાણુ ઉત્સર્જન રેખીય વર્ણપટ. આમાં રેખાઓ આવે છે એટલે આપણે એને શું કહીએ છીએ? રેખીય વર્ણપટ કહીએ છીએ. તો એ હાઇડ્રોજનનો ઉત્સર્જન રેખીય વર્ણપટ છે. હવે આ હાઇડ્રોજનનું ઉત્સર્જન રેખીય વર્ણપટ જે પણ છે, હાઇડ્રોજનનો ઉત્સર્જન રેખીય વર્ણપટ, આ વર્ણપટ કેમ કાઢ્યો? આનો અભ્યાસ કોણે કર્યો? તો આપણે ક્યારના તો શીખીએ છીએ આ ચેપ્ટરમાં કે ભાઈ પરમાણુ કેવો છે, એનું બંધારણ કેવું છે, અને પરમાણુ બંધારણ, પરમાણુનું મોડેલ રજૂ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા થોમ્સન. પણ થોમ્સનના મોડેલથી સંતોષ ના થયો. એને ક્રેક કોણે કર્યો? તો રુથરફોર્ડે. પણ રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ કેટલીક ખામીઓ છે. રુથરફોર્ડ ઇલેક્ટ્રોન કક્ષામાં છે તો કીધું, પણ કઈ કક્ષામાં છે? શું બધા જ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં છે? તો કે ના, ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં નથી. પરમાણુની અંદર ઘણી બધી કક્ષાઓ છે અને જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું વિતરણ થયેલું છે. અને જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું વિતરણ સમજાવનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા નીલ્સ બોર. તો કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું વિતરણ સમજાવનાર વૈજ્ઞાનિક સૌથી પહેલા કોણ હતા? નીલ્સ બોર. અને નીલ્સ બોર અંકલે કઈ રીતે ઇલેક્ટ્રોનનું વિતરણ સમજાયું? તો એમણે નીકાળ્યો તો પરમાણુનો ઉત્સર્જન રેખીય વર્ણપટ. તો હવે કઈ રીતે કાઢ્યો તો એ સમજીએ. જો સ્પેક્ટ્રોસ્કોપી મેથડ છે, માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન છે આ માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની આપણે ડિસ્કશન કરીએ ને તો અહીંયા સ્ક્રીન હોય છે. હવે આપણે હાઇડ્રોજનને ઊંચો વોલ્ટેજ આપવાનો છે તો બહુ બધા દિવસથી આપણે કેથોડ કિરણ નળી ભણ્યા હતા. યાદ છે ને તમને કેથોડ કિરણ નળી? તો કાચની એક ટ્યુબ હોય છે જ્યાં ધાતુના બે ઇલેક્ટ્રોડ લગાવેલા હોય છે. ધાતુના શું લગાવેલા હોય છે? ઇલેક્ટ્રોડ. અને આમાં હાઇડ્રોજન વાયુ ભરી દેવાનો. તો કેથોડ કિરણ નળીમાં હાઇડ્રોજન વાયુ ભરીએ એટલે હાઇડ્રોજન ના આ બંધ તૂટે એટલે હાઇડ્રોજનનો પરમાણુ ઊર્જા મેળવીને ઉત્તેજિત થાય. ને ઉત્તેજિત થાય તો એના અંદરથી જાંબલી કલરનો પ્રકાશ બહાર ફેંકે છે. આ કેવા રંગનું વિકિરણ આવે છે? એનું હાઇડ્રોજનનું જાંબલી રંગનું વિકિરણ આવે છે. અને આ જાંબલી રંગનું જે વિકિરણ છે પ્રિઝમ પર આપાત થાય છે.
અને પછી અહીંયા એનો વર્ણપટ કાઢવામાં આવે તો જે ડાર્ક મીડિયમમાં પેલી સફેદ લાઈનો મળી હતી એવી બહુ બધી લાઈનો મળે છે આમાં. આ બેકગ્રાઉન્ડ ડાર્ક છે, એમાં બી બ્રાઇટ લાઇન્સ બહુ બધી મળી જાય છે. ડાર્ક મીડિયમમાં બહુ બધી વ્હાઇટ લાઇન્સ મળતી હતી આવી રીતે, અને આ બહુ બધી વ્હાઇટ રેખાઓ મળતી હતી એટલે આ રેખીય વર્ણપટ એવું કહેવાય. ને હાઇડ્રોજનનો આ રેખીય વર્ણપટ જે આવ્યો એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના પર અભ્યાસ કર્યો, ઘણા બધા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. ને આ જુદી જુદો જે વિસ્તાર છે વર્ણપટનો જુદો જુદો વિસ્તાર, એના પર રિસર્ચ કરનાર જુદા જુદા વૈજ્ઞાનિકોના નામના આધારે એના નામ આપવામાં આવે છે કે આ શ્રેણીઓ હોય. આ હાઇડ્રોજનના જે વર્ણપટમાં રેખાઓ મળી એટલે કે અમને ક્વેશ્ચન થાય કેટલી રેખાઓ હતી, તો કુલ વર્ણપટમાં કુલ 21 રેખાઓ હતી. હાઇડ્રોજનના વર્ણપટમાં બાળકો કેટલી રેખાઓ હતી? કુલ 21 રેખાઓ હતી. કેટલી રેખાઓ હતી? કુલ 21 રેખાઓ. અને આ 21 રેખાઓ જુદી જુદી શ્રેણીમાં હતી. જુદી જુદી શ્રેણીના આધારે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો તો એ શ્રેણીઓ અત્યારે લખું છું. પહેલી શ્રેણી જે હતી એ લાઇમેન શ્રેણી હતી, બીજી શ્રેણી હતી બામર શ્રેણી, ત્રીજી શ્રેણી હતી પાસ્ચન, ચોથી શ્રેણી હતી બ્રેકેટ, પછી હતી ફુંડ અને હમ્ફ્રે. તો લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ અને હમ્ફ્રે આટલી શ્રેણીઓ હતી નીલ્સ બોરના વર્ણપટમાં. ને આને સ્ટુડન્ટને હું કઈ રીતે યાદ રખાવડાવું છું? સિક્વન્સમાં જ યાદ રાખવી પડે. લાય, બાબા, બ્રેકફાસ્ટ. બપોરે ભૂખ લાગે તો પપ્પાને શું કહેશો? લાય બાબા, બ્રેકફાસ્ટ. તો આજનું સ્લોગન, આખો દિવસ તમારે આ સ્લોગન જ્યાં જાઓ ત્યાં પપ્પા આવે એટલે બોલજો. પહેલા તો બે ઝાપટ પડશે કે રિસ્પેક્ટ તો આપવું પડે પપ્પાને, બટ આપણે અહીંયા થોડીક વાર માટે રિસ્પેક્ટ લૂઝ કરીએ તો મસ્ત યાદ રહી જશે. લાય બાબા બ્રેકફાસ્ટ. શું પોએમ છે? લાય બાબા બ્રેકફાસ્ટ. તો લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ અને હમ્ફ્રે. ને આ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓનું શ્રેણીપદ કાલ સુધી આ કોઠો મોડે કરી નાખજો. જ્યારે કરીએ ને ત્યારે ફટ લઈને આ કોઠો લખતા આવડવો જોઈએ. તો લાઇમેન શ્રેણીનું શ્રેણીપદ, એનું રેખાપદ અને એનો વર્ણપટમાં વિસ્તાર તમને થશે આ શું? તો કે ધીરે ધીરે સમજ પડશે તમને. આ સ્ક્રીન આવે છે, સેટ કરી દેશે. એ તો હું અહીંયા લખી દઉં પછી. થઈ ગયું? તો લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ અને હમ્ફ્રે. હવે આ જે શ્રેણી છે એનું શ્રેણીપદ, લાઇમેન શ્રેણીનું શ્રેણીપદ કયું? તો કે એનું શ્રેણીપદ 1 છે. શ્રેણીપદને n ઇનિશિયલ કહીશું, રેખાપદને n ફાઇનલ કહીશું. તો આનું શ્રેણીપદ 1 છે, આનું શ્રેણીપદ 2 છે, આનું 3, 4, 5, 6. લાઇમેન શ્રેણીનું શ્રેણીપદ 1. હવે રેખાપદ કયું? તો કે 2, 3, 4, 5, 6, 7. હમણાં એમ લાગશે કે આ શું છે બધું, ધીરે ધીરે ખબર પડશે. અને એક્સપ્લેનેશન આપું છું તમને. બીજું તો 3, 4, 5, 6, 7. 4, 5, 6, 7. 4 છે તો 5, 6, 7. 5 છે તો 6, 7 ને 6 છે તો 7. તો આનું વર્ણપટમાં વિસ્તાર કે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ ભણ્યા હતા, યાદ છે? જેમાં રેડિયો તરંગો, કોસ્મિક તરંગો, ગેમા વિકિરણો, એક્સ-રે, આ માઇક્રોવેવ, આ બધા જ તરંગોની ફ્રીક્વન્સી ભણ્યા હતા. યાદ કરો, વિદ્યુત ચુંબકીય વર્ણપટ જેમાં દરેક તરંગનો કેટલી આવૃત્તિના હોય છે, કેટલી તરંગ લંબાઈના હોય છે અને એના ઉપયોગ શું હોય છે, મેં એ પણ તમને ભણાવ્યું છે.
તો એ જ વર્ણપટની વાત કરું કે એ વાળા વર્ણપટમાં આ શ્રેણીનું સ્થાન ક્યાં છે? તો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં લાઇમેન શ્રેણી જે છે એ પારજાંબલી વિસ્તારમાં છે. બામર શ્રેણી દ્રશ્યમાન વિસ્તારમાં છે. એથી ઝીણા ઝીણા ઢગલો એમસીક્યુ પડશે. હું આને એક્સપ્લેન કરાઈશ ત્યારે તમને ખ્યાલ આવશે, પણ અત્યારે ટેબલ પ્રિપેર કરો. ત્રીજી શ્રેણી પાચન શ્રેણી પારજાંબલી દ્રશ્યમાન, પછી આઈઆર 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 અને દૂરના આઈઆર. આઈઆર એટલે ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ એટલે પારરક્ત વિસ્તાર. બધા પારરક્ત વિસ્તારની ના દૂરના પારરક્ત. તો આ વર્ણપટમાં વિસ્તાર, આનું રેખાપદ, આનું શ્રેણીપદ અને આ શ્રેણી ટેબલ નોટમાં લખો, બેસી જ રહ્યા છો. તો આ બી લખવાનું તો ખરું જ ને જોડે જોડે. વર્ણપટમાં શા માટે રેખાઓ આવે છે? રેખા આવવાનું કારણ શું એ સમજીએ. તો કે આપણે હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો દોરીએ કે ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસની બહાર આ n બરાબર 1 પહેલી કક્ષા k કક્ષા છે. પછી n બરાબર 2 એક l કક્ષા છે. n બરાબર 3 એક kl m કક્ષા છે. n બરાબર 4 klm n કક્ષા છે. n બરાબર 5 klmn o છે. n બરાબર 6 klmno p છે. ને n બરાબર 7 klmno p q સુધી છે. તો આ જે કક્ષાઓ દોરી છે, મેં આ મોડેલ સમજો કે આ હાઇડ્રોજનનો પરમાણુય નમૂનો હતો. આ વર્ણપટ પરથી ખબર પડી બોર અંકલને કે હાઇડ્રોજનમાં 7 કક્ષાઓ છે. આ હાઇડ્રોજનના વર્ણપટમાં કેટલી કક્ષાઓ છે? 7. અને આ 7 કક્ષાઓ, હવે ઇલેક્ટ્રોન ક્યાં હાઇડ્રોજનમાં? તો કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન. કક્ષાઓ 7, ઇલેક્ટ્રોન એક જ. કઈ કક્ષામાં છે? તો કે પહેલી કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને ઇલેક્ટ્રોન જે કક્ષામાં હોય એને એની ધરા અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. એટલે હાઇડ્રોજન માટે n બરાબર 1 ધરા અવસ્થા કહેવાય. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે પહેલી કક્ષા એ એની ધરા અવસ્થા છે. હવે જ્યારે આ હાઇડ્રોજનના પરમાણુ પદ, તમને યાદ છે આપણે હમણાં વર્ણપટ ભણ્યા ત્યારે એને હાઇડ્રોજનને કેથોડ કિરણ નળીમાં ભરીને એના પર ઊંચો વોલ્ટેજ આપ્યો હતો. તો ઊંચો વોલ્ટેજ આપો એટલે તમે શું આપ્યું હતું કે ઊર્જા આપી. તો ઇલેક્ટ્રોન એ ઊંચા વોલ્ટેજમાંથી ઊર્જાનું શું કરે છે? પાર્ટી શોષણ કરે છે. શું કરશે ઇલેક્ટ્રોન? ઊર્જાનું શોષણ. કઈથી કરે? તો આપણે એને આપી હતી, ગરમ કર્યો તો આપણે એને ઊર્જા આપી હતી, તો આપણે ગરમ કરીએ તો એ શું કરે? ઊર્જાનું શોષણ. ને જ્યારે ઊર્જાનું શોષણ થાય ને ત્યારે ઇલેક્ટ્રોન એ પોતાની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. એ ધરા અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય છે? ઉત્તેજિત અવસ્થામાં જાય છે. અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન લાંબો સમય ટકી શકે નહીં. ફરીથી એને ઈચ્છા જો મારા ઘરે જતો રહું એટલે ઉત્તેજિત અવસ્થામાંથી ફરીથી એ પાછો આવે છે. જ્યારે જાય ત્યારે ઊર્જાનું શોષણ કરે ને આવે ને ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે. પહેલા ઉત્તેજિત થાય, પછી અંદરથી વિકિરણો બહાર કાઢે અને આ ઉત્સર્જન થયેલા વિકિરણોને આપણે પ્રિઝમ પર એપ્લાય થતા હતા અને વર્ણપટમાં રેખા મળતી હતી. એટલે આ ઇલેક્ટ્રોન એક વખત જઈને પાછો આવ્યો એને ઇલેક્ટ્રોનિક સંક્રમણ કહેવાય. શું કહેવાય બાળકો એને? ઇલેક્ટ્રોનિક સંક્રમણ. તો ઇલેક્ટ્રોનિક સંક્રમણ એટલે શું?
બોલો. તો કે ઇલેક્ટ્રોન જ્યારે શું કરે, ઉર્જાનું શોષણ કરે, ત્યારે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય, જેને ઉત્તેજિત અવસ્થા કહેવાય. પણ આ ઉત્તેજિત અવસ્થામાં એ લાંબો સમય ટકી શકતો નથી, એટલે ઉર્જાનું ઉત્સર્જન કરીને ફરીથી ધરા અવસ્થામાં પાછો આવે છે. ને જે આ ઉત્સર્જિત વિકિરણ છે એનો આપણે એને વર્ણપટ કાઢીએ છીએ, એટલે તો નામ શું રાખ્યું છે? ઉત્સર્જન વર્ણપટ. ને વર્ણપટમાં રેખાઓ મળે છે, એટલે કયો વર્ણપટ કહેવાય? રેખીય વર્ણપટ. એટલે હવે જે આ ઉત્સર્જન થયું ઉર્જાનું, એનાથી જે વર્ણપટ મળ્યો એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય છે. તો ઉર્જાનું જે ઉત્સર્જન થયું એ તો ઉત્સર્જન વર્ણપટ. ટૂંકમાં આ જે ઇલેક્ટ્રોનિક સંક્રમણ થાય છે, તો એક સંક્રમણ થાય તો એક રેખા મળે. એક સંક્રમણ પર કેટલી રેખા મળે? એક. તો બે રેખા મળે તો શું સમજવાનું? બે સંક્રમણ થયા છે. ત્રણ રેખા મળે તો શું સમજશો? ત્રણ સંક્રમણ. ચાર રેખા મળે તો ચાર સંક્રમણ. તો લાઇમેન શ્રેણીમાં 6 રેખાઓ મળી હતી. લાઇમેન શ્રેણીમાં કુલ 6 રેખાઓ હતી, અને આ 6 રેખાઓ એટલે કયા કયા સંક્રમણ? આવો પ્રશ્ન તમને થાય. આ 6 રેખાઓ એટલે કયા કયા સંક્રમણ? તો આ 7મા નંબરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલા નંબરની કક્ષામાં જાય, 6ઠ્ઠામાંથી પહેલામાં જશે તો એક રેખા મળશે. ટૂંકમાં n બરાબર 7 થી n બરાબર 1. 7મા નંબરથી જમ્પ મારીને કયા નંબર પર જાય? પહેલા નંબર. પહેલાથી 7મામાં આવે, 7માથી પહેલામાં જાય. પછી પહેલાથી કૂદકો મારી જો 6ઠ્ઠામાં આવ્યો, ઉત્તેજિત અવસ્થા, 6ઠ્ઠામાંથી ફરી પાછો જાય તો ફરી એક રેખા મળે. તો n બરાબર 6 થી n બરાબર 1. પછી n બરાબર 5 થી n બરાબર 1. પછી શું કહો? ચલો શું આવશે? 4 થી n બરાબર 1. પછી 3 થી 1 અને 2 થી 1. સમજાઈ ગયું? તો આ 3 5 થી 1, આ 4 થી 1, આ 3 થી 1 ને આ 2 થી 1, 1 2 3 4 5 6 રેખાઓ. આ કઈ શ્રેણીની રેખાઓ થઈ? લાઇમેન શ્રેણીની. પડી ને સમજાય? ના પડે ને એવું આપણા ક્લાસમાં ના બને. તો આ લાઇમેન શ્રેણીની કેટલી રેખાઓ થઈ? 6 રેખાઓ થઈ. હવે લાઇમેન શ્રેણી સિવાય બામર શ્રેણીની વાત કરીએ તો બામર શ્રેણીનું શ્રેણીપદ બીજું છે. આ બધા જ વસ્તુ તમે નોટિસ કરી કઈ કક્ષામાં પાછા આવ્યા? પહેલી કક્ષા. એટલે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં પાછો આવે, કોઈ પણ કક્ષામાંથી કઈ કક્ષામાં પાછો આવે? પહેલી કક્ષામાં. તો એ કઈ શ્રેણીનું સંક્રમણ કહેવાય? લાઇમેન શ્રેણી. તો કસેથી બી આયો શેમાં? પહેલા. કઈ શ્રેણીનું સંક્રમણ? लाइमेन श्रेणी. डन? गॉट इट? आया गया समझ में? तो आगे बढ़े. ओके, नेक्स्ट. अब आप ही बता दो भाई कि दूसरे कौन कौन से संक्रमण होंगे. चलो समझाओ. क्या दी क्या हसे? बामर श्रेणी तो के બધા જ બીજા નંબર પર આવશે. એટલે n બરાબર 7 થી 2, n બરાબર 6 થી 2, n બરાબર 5 થી 2, n બરાબર 4 થી 2 ને n બરાબર 3 થી 2. 1 2 3 4 ને 5 રેખાઓ કઈ શ્રેણીની? બામર શ્રેણી. તો લાઇમેન શ્રેણીની 6 રેખાઓ, બામર શ્રેણીની 5 રેખાઓ. તો લાઇમેન બામર હવે કઈ શ્રેણી? તો કે પાસ્ચન. તો કે કયા શક્તિ સ્તરમાં પાછા આવશે? ત્રીજામાં. 3 7 થી 3, 6 થી 3, 5 થી 3, 4 થી 3. કેટલી રેખાઓ મળશે? 4. કઈ શ્રેણી? પાસ્ચન શ્રેણી. તો લાઇમેન બામર પાસ્ચન બ્રેકેટ. બ્રેકેટ શ્રેણીમાં શું હશે? બોલો. 4 થી 7, 4 થી
6 અને 4 થી 5 ત્રણ રેખાઓ કઈ શ્રેણીની થઈ આ લાઇમેન બામર પાશ્ચર બ્રેકેટ અને પછી તો કે 5 કયો નંબર આવ્યો આપણો અહીંયા બધી છે તો લાઇમેન બામર પાશ્ચર બ્રેકેટ હવે આપણે કયું ચોથું પતી ગયું ને હવે પાંચમો સપ્તિસ્તર પકડીએ કયો છે આ રહ્યો ફિફ્થ માં પાછું આવે તો આમાં બે સંક્રમણ મળશે ને 7 થી 5 7 થી 5 અને 6 થી 5 તો લાઇમેન બામર પાશ્ચર બ્રેકેટ અને ફૂંડ તો ફૂંડમાં કેટલી બે રેખાઓ અને પછી એક જ રેખા હમ્ફ્રેની તો કુલ 6 + 5 ચલો ફૂંડમાં આ રહ્યું તમારું 7 થી 6 અને 7 થી 5 અને 6 થી 5 n બરાબર 7 થી n બરાબર 5 અને n બરાબર 6 થી n બરાબર 5 તો બે રેખાઓ ફૂંડ શ્રેણીની અને આ 7 માંથી 6 માં એટલે હમ્ફ્રેની એક તો કુલ કેટલી રેખાઓ થાય તો કે 6 + 5 કેટલી થાય 11 + 4 કેટલી થાય 15 + 3 18 + 2 20 ને 1 કેટલી રેખાઓ હતી હાઇડ્રોજનના વર્ણપટમાં 21 કઈ શ્રેણીમાં કેટલી રેખાઓ હતી ખબર પડી ગઈ આ બધું ટેક્સ્ટ બુકમાં આટલું સારું આપેલું નથી તો આ વિડિયો જોયા વગર આટલી સારી સમજણ પડે એવું છે જ નહીં બાળકો તો સમજો અને વારંવાર રિવાઇઝ કરો આ મોડેલ દોરી નાખજો કાલે બધા જ લોકો મને હોમવર્ક સેન્ડ કરો એટલે આ મોડેલમાં તમને કેટલી સમજણ પડી એ મને ખબર પડે તો હવે આપણે આવતીકાલે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં